જાગો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂતો માટે ખુશખબર, ગણતરીની કલાકોમાં જ ખાતામાં આવશે ₹2000। પીએમ મોદી નાખશે 21મો હપ્તા। દિલ્હી બ્લાસ્ટનો બદલો નક્કી છે, જયશંકરે રશિયાની ધરતી પરથી કહી મોટી વાત। બાબા સિદ્દીકી મૂસેવાલા હત્યા કેસમાં મોસ્ટ વોન્ટેડ અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત લાવશે। SS રાજામૌલી સામે હનુમાનજી વિશે કમેન્ટ કરવા બદલ નોંધાયો FIR। બિહારમાં 20 નવેમ્બરે નીતિશ કુમાર 10મી વખતે સીએમ તરીકે શપથ લેશે। કેબિનેટમાં 2 ડેપ્યુટી સીએમ અને 20 મંત્રીઓનો થશે સમાવેશ। ગુવાહાટી ટેસ્ટ પહેલા મોટા સમાચાર, શુભમન ગિલ પછી વધુ 2 ખેલાડીઓએ હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યા। ડ્રેગનની દાદાગીરી સામે જાપાનના નવા મહિલા વડાપ્રધાનના એકદમ તીખા તેવર। મુંબઈમાં મંગળવાર રહ્યો સિઝનનો સૌથી ઠંડો દિવસ, નોંધાયું 17.7 ડિગ્રી ટેમ્પરેચર। નીતિશ કુમારે રૂપિયા આપીને વોટ ખરીદ્યા, જન સુરજ પાટીલના પ્રશાંત કિશોરનો ગંભીર આરોપ। પુલવામા હુમલાનું પુનરાવર્તન કરવાનું કાવતરું ઘડી રહ્યું છે જૈશ-એ-મોહમ્મદ, ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી જારી કરી। ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે ગાંધીનગરમાં યોજાશે। કૃષિ રાહત પેકેજ, મગફળીની ખરીદી અંગે લેવાશે નિર્ણય। ખેડૂતોને મોટી રાહત, પીએમ કિસાન સન્માન સમિતિનો 21મો સપ્તાહ થશે જમા। કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરનાર ગુજરાતના ખેડૂતો સતર્ક રહેજો। ફોર્મ ભરનારને એક પણ રૂપિયો ન આપતા તેમને સરકાર પર ફોર્મના ₹12 આપી રહ્યા છે। રાજ્ય સરકારે કરી મોટી સ્પષ્ટતા। બિહારની સીએમના નામ પર લાગી મહોર, ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રીની થશે જાહેરાત। RSSના વડા ભાગવતે મોટું નિવેદન આપતા કહ્યું કે ભારત હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જરૂરી નથી। નવસારીમાં મોડી રાતે શ્વાનને બચાવવા જતા કાર ડિવાઈડર સાથે અથડાઈને એકનું મોત, કારમાં સવાર 3 સગીરાઓને ઈજા થઈ, હોસ્પિટલ ખસેડાયા। અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ। પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતના બનાવની તપાસ હાથ ધરી। બિહારના મુખ્યમંત્રી જાહેર થયેલું નામ સાંભળીને નીતિશ કુમારને લાગ્યો આંચકો। આગામી 48 કલાકમાં ખતરનાક ભારે વરસાદ અને મોટી મુસીબત, આ વિસ્તારોમાં IMDએ આપ્યું એલર્ટ। આગામી 24 કલાકમાં ચક્રવાતી પરિભ્રમણ વિકસવાની શક્યતા વ્યક્ત કરવા આવી છે। આ કારણે 19થી 25 નવેમ્બર દરમિયાન તમિલનાડુના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ, કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે।